દ્વારકાધીશ હું આપનો કિશન ભરવાડ। તો મિત્રો કોણે કોણે પેલા કંટોલાનું શાક ખાઈ લીધું છે જોઈ શકો તમે। અને આજે અમારે પેલું કંટોલાનું શાક ખાવાનું છે। એટલે કંટોલા મિત્રો વરસની માલપા મહિનો દી જ આવે, આમ બહુ આવે નહીં મિત્રો। અને આનો ભાવ તમે દરેક કોમેન્ટ કરતા થજો। મેં કાલે માર્કેટમાં જોયો તો મિત્રો 500 120ના 500 મિત્રો કંટોલાનો ભાવ। અને જુઓ તમે એવડા કંટોલા મારી વાડીએથી આવ્યા છે અને મારી વાડીએ મિત્રો કંટોલા આવેલા છે, તમે જોઈ શકો છો। અને આ કંટોલા મિત્રો વેલામાં આવે, આપણે તે કેમ ઓલા બધાય વેલા હોય સીભડાના ને એમ બધાય આ વાડ ઉપર કંટોલા હોય। એટલે કંટોલાનું પેલું શાક કોણે કોણે ખાઈ લીધું દરેક કોમેન્ટ કરતા જજો મિત્રો। અને અડધા તો અહીંયા મોળી પણ નાખ્યા જુઓ તમે। અને આવી રીતનું એના કટ કરવાનું હોય, જુઓ તમે આવી રીતના કટ કરવાના હોય કંટોલાનું, જુઓ તમે। અને આની અંદર મિત્રો છે ને એવડું આનથી સેજ મોટું કંટોલું હોય ને તો આની અંદર મિત્રો બી હોય કંટોલાનો, એ બી કઢાય મિત્રો, નકર આપણને શાક ખાતા ખાતા મિત્રો કડવું લાગે। એટલે આમાં બહુ બી તો છે નહીં મિત્રો, કેમ કે આ તાજા કંટોલા છે કે નહીં પહેલાં, એટલે આમાં બી બહુ ન હોય, જુઓ તમે આમાં બહુ બી ન હોય। ને બી મિત્રો હોય ને તો કાઢી નાખાય, કેમ કે નકર મિત્રો કડવું લાગે। તો મિત્રો ચાલો કોમેન્ટ એક કરતા જજો કોણે કોણે કંટોલાનું શાક ખાધું। જય દ્વારકાધીશ, જય ઠાકર।